ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા પીરિયડમાં આપણે સ્વાધ્યાય 5.3ના ક્વેશ્ચન નંબર 9થી 13 સુધીના દાખલા ગણ્યા હતા. આજે આપણે ક્વેશ્ચન નંબર 14 સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. y બરાબર સાઇન ઇનવર્સ બ્રેકેટમાં 2x ઇન્ટુ અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. સ્ટુડન્ટ્સ, મેં તમને તે દિવસે પણ કહ્યું હતું કે જ્યારે આવો દાખલો હોય તો તમે સૌથી પહેલાં એને સરળ રૂપ આપી દેશો અને પછી એનું વિકલિત શોધશો કે તમારે બરાબર ઇઝી થઈ જાય દાખલો. હવે અહીંયા સાઇન ઇનવર્સ છે, સરળ રૂપ આપવું છે. સાઇન ઇનવર્સ છે તો મારે અંદર શું જોઈએ? સાઇનના ફોર્મમાં જોઈએ, ફોર્મ્યુલા આખી સાઇનના ફોર્મમાં જોઈએ, તો કે જેથી કરીને સાઇન ઇનવર્સ સાઇન હું કટ કરીને સિમ્પલ થીટા લખી શકું. તો અહીંયા હું સ્ટુડન્ટ જો મૂકીશ ટુ એક્સ બરાબર સાઇન થીટા મૂકું તો આ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટાનો વર્ગ, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કોસ સ્ક્વેર થીટા અને એનું વર્ગમૂળ કોસ થીટા, એટલે તમારી પાસે 2 સાઇન થીટા કોસ થીટા આવે અને એને તમે લખશો સાઇન 2 થીટા. સ્ટુડન્ટ, પહેલાં ફોર્મ્યુલા બધી એક નોટબુકમાં સરખી રીતે ભેગી કરી દેજો. પહેલાં ફોર્મ્યુલા બાય હાર્ટ કરજો, પછી જ દાખલા ગણજો. જો ફોર્મ્યુલા નહીં આવડતી હોય તો તમને દાખલા આવડશે નહીં. જોઈને દાખલા ગણવામાં કંઈ મહત્ત્વ નહીં રહે. તમારે પહેલાં ફોર્મ્યુલા લર્ન કરવાની, પછી દાખલાની જાતે ટ્રાય કરવાની, અને ન થાય તો પછી તમારે સોલ્યુશન જોવાનું. ઓકે, તો આ દાખલાની અંદર હવે મને ખબર પડી ગઈ કે મારે શું આવવાનું છે? સાઇન 2 થીટા આવવાનું છે. એટલે હું અહીંયા દાખલો સ્ટાર્ટ કરીશ. એક્સ બરાબર સાઇન થીટા, ધેરફોર થીટા થઈ જશે સાઇન ઇનવર્સ એક્સ, અને થીટા એટલે કે સાઇન ઇનવર્સનો જે વિસ્તાર છે એ આપણને ખબર છે, બાય ડિફોલ્ટ આપણે લઈએ છીએ -π/2 થી +π/2. ઓકે, હવે સ્ટુડન્ટ, જો તમને પહેલાંથી ખબર પડી જાય કે મારી પાસે 2 થીટા આવવાનું છે, સાઇન 2 થીટા, તો તમે 2 થીટાને વિસ્તાર શોધી નાખો કે 2 થીટાની કિંમત ક્યાં આવવાની છે. તો કે મને એક્સ સ્ટુડન્ટ આપી દીધો છે -1/√2 2 + 1/√2. ઓકે, આ સ્ટુડન્ટ આ વર્ક તમે પહેલાં પણ કરી શકો અને પછીથી પણ જ્યારે દાખલો આનું સરળ રૂપ આપો તે સમયે પણ કરી શકો. એક્સ બરાબર શું છે? તો કે સાઇન થીટા. તો મારે આ 1/√2 અને -1/√2 ને સાઇનના ફોર્મમાં લખવાનું છે. ઓકે, હવે -π/2 થી +π/2 મેં તમને શીખવાડ્યું હતું કે -π/2 અહીંયા નીચે હોય, +π/2 અહીંયા હોય. એટલે જો 1/√2 હોય તો તમે લખશો π/4 અને -1/√2 હોય તો તમે લખશો -π/4. જો પ્રથમ ચરણમાં હોય તો આપણે લખશું થીટા અને ચતુર્થ ચરણમાં હોય તો આપણે લખશું માઇનસ થીટા. તો આ સાઈડે લખાશે સાઇન π/4 અને આ સાઈડે લખાશે સાઇન -π/4. ઓકે, બધા સાઈડના સાઇન કેન્સલ, તમારા થીટાની રેન્જ તમને દેખાય -π/4 થી +π/4. હવે આપણને ખબર પડી ગઈ સ્ટુડન્ટ, આપણે તો 2 થીટા આવવાનો છે, તો 2 થીટા તમારો થઈ જશે. જ્યારે બધાને 2 વડે ગુણો તો આ શું થઈ જશે? π/2. આને પણ 2 વડે ગુણું તો આ થઈ જશે -π/2. બરાબર. હવે 2 થીટા -π/2 થી +π/2 ની વચ્ચે આવવાનો છે, આટલી મને ખબર પડી ગઈ. ઓકે, અને 1 નંબર આપીને આપણે રહેવા દેશું. હવે ક્વેશ્ચન સોલ્વ કરશું. y બરાબર સાઇન ઇનવર્સ 2x √1 માઇનસ એક્સ સ્ક્વેર. સાઇન ઇનવર્સ 2x એટલે સાઇન થીટા √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એક્સની જગ્યાએ મૂકીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે શું લખાય? કોસ સ્ક્વેર થીટા, ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા, અને માનાંકમાં લખશું તો લખાશે કોસ થીટા
જ્યારે વર્ગમૂળ આપણે દૂર કરીએ ત્યારે હંમેશા આપણે એને માનાંકમાં લખવાની હેબિટ બનાવીએ છીએ. અને આ જે કોસ થીટા છે એનો આન્સર કેવો આવશે? પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? થીટા કોની વચ્ચે છે? -π/4 અને +π/4, એટલે કે પ્રથમ કે ચતુર્થ ચરણમાં છે. -π/4 અહીંયા, +π/4 અહીંયા. ઓકે, હવે થીટા કયા ચરણમાં આવ્યો? પ્રથમ કે ચતુર્થ ચરણમાં? અને તેથી માનાંકમાં cos થીટા બરાબર તમે cos થીટા લખી શકો, કારણ કે cos થીટા ધન છે. પ્રથમ અને ચતુર્થ ચરણની અંદર cos થીટા કેવું છે? તો કે ધન છે. ઓકે, તો અહીંયા હું લખીશ sin ઇનવર્સ 2 sin થીટા cos થીટા. ઓકે, sin ઇનવર્સ 2 sin થીટા cos થીટા. આગળ જઈએ, અને તેથી તમારી પાસે y તૈયાર થઈ ગયો. sin ઇનવર્સ 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા, sin 2 થીટા. હવે તમારે આની જગ્યાએ 2 થીટા જો લખવું હોય, આ sin ઇનવર્સ અને sin બંને કેન્સલ કરવા હોય તો બરાબર, તો શું થાય? તો તમારે 2 થીટા છે એ sin ઇનવર્સના વિસ્તારમાં હોવું જોઈએ. કોના? sin ઇનવર્સના. હવે sin ઇનવર્સનો વિસ્તાર આપણને ખબર છે શું છે? તો કે -π/2 થી +π/2 sin ઇનવર્સનો. હવે અહીંયા મારો 2 થીટા, એક પરથી 2 થીટા ક્યાં આવ્યો? તો કે વિવૃત અંતરાલ -π/2 થી +π/2. 2 થીટા belongs to વિવૃત અંતરાલ -π/2 થી +π/2, અને ઓબ્વિયસલી એ ક્લોઝ ઇન્ટરવલ સવૃત અંતરાલ -π/2 થી +π/2 નો ઉપગણ છે. આપણે એક પરથી લખ્યું 2 થીટા આવી ગયું -π/2 અને +π/2 ની વચ્ચે, એટલે તમે ખાલી 2 થીટા લખી શકો. અને તેથી y બરાબર 2. થીટા શું છે ભાઈ? તો કે sin ઇનવર્સ x. થીટા શું છે? તો કે sin ઇનવર્સ x. તમે સાદુરૂપ આપી દીધું. સાદુરૂપ આપી દીધું એટલે હવે તમે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા, બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા, therefore y નું વિકલન x ના સાપેક્ષે dy/dx is equal to 2 અચળ બાર, અને sin ઇનવર્સ x નું વિકલન, sin ઇનવર્સ x નું વિકલન, therefore dy/dx is equal to 2 sin ઇનવર્સ x નું વિકલન શું થાય છે? 1 વર્ગમૂળમાં 1 - x². તો 1 વર્ગમૂળમાં 1 - x². સો તમારો dy/dx આન્સર રેડી થઈ ગયો 2/√1 - x². તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો. આઈ હોપ કે તમને આ દાખલો સમજમાં આવ્યો હશે. ન સમજમાં આવ્યો હોય સ્ટુડન્ટ તો કમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને હું આ દાખલો ફરીથી સમજાવી દઈશ. દાખલો કોપી કરી લેશો. હવે જોઈએ સ્ટુડન્ટ ક્વેશ્ચન નંબર 15. આ એક્સરસાઇઝનો લાસ્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન નંબર 15 છે y બરાબર sec ઇનવર્સ 1/2x² - 1
જ્યાં એક્સ તમને આપી દેવામાં આવ્યો છે 0 અને 1/√2 ની વચ્ચે. ઓકે, હવે આ સ્ટુડન્ટ દાખલો જ આપ્યો છે સેક ઇન્વર્સમાં. હવે સેક ઇન્વર્સ રહેવા દો, અને જો તમને ખ્યાલ આવતો હોય તો આરામથી તમે જોઈ શકો 2x² - 1, બરાબર. 2x² - 1 આ તમારી પાસે જે ગોલ્ડન ફોર્મ્યુલા જે મેં તમને લખાવી હતી એ છે. આ 2x² - 1 એટલે 2 cos² x - 1 is cos 2 theta. cos 2x બરાબર 2 cos² x - 1 or 1 - 2 sin² x. આવી cos 2x ની આ બે ત્રીજી ફોર્મ્યુલા છે, cos² x - sin² x. ઓકે, તો અહીંયા દેખાય છે 2x² - 1 એટલે 2x² છે, એટલે કે x ની જગ્યાએ આપણે cos મૂકી દઈએ તો 2 cos² x minus 2 cos² theta minus 1 એટલે કે cos 2 theta લખાઈ જાય, અને 1/cos 2 theta is nothing but sec theta. ઓકે, અધરવાઇઝ તમે આને આપણને ખબર છે કે sec ઇન્વર્સ 1/x બરાબર cos ઇન્વર્સ x, બરાબર આ રીતે લખી શકો, અથવા તો cos ઇન્વર્સ 1/x બરાબર sec ઇન્વર્સ x તમે આ રીતે લખી શકો વ્યસ્ત. તો અહીંયા પણ તમે આને લખી શકો cos ઇન્વર્સ 2x² - 1 સેકનું કોસમાં. હવે તમે અહીંયા લઈ લેશો x બરાબર cos થીટા, એટલે 2 cos² theta - 1 એટલે cos 2 theta, એટલે આને cos ઇન્વર્સ cos એટલે cos કેન્સલ કરશું અને 2 theta લખશું, એટલે મારી પાસે 2 theta આવવાના છે. તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. x બરાબર cos theta, theta બરાબર cos ઇન્વર્સ x, અને બાય ડિફોલ્ટ આપણને cos ઇન્વર્સનો જે વિસ્તાર છે એ ખબર છે, શું છે? 0 થી પાઈ. cos ઇન્વર્સનો વિસ્તાર શું છે? આ જેનું ટેબલ જે સ્ટુડન્ટ મેં લખાવેલું છે એ જરા બાય હાર્ટ કરી લેજો. cos બધા જ પ્રતિવિધિઓના પ્રદેશ અને વિસ્તાર તમને યાદ હોવા જોઈએ. થીટા એન્ડ નાઉ આપણને હવે આપેલું છે અહીંયા x, પરંતુ અહીંયા આપણને x શું આપેલું છે? 1/√2 થી 0 ની વચ્ચે. ઓકે, x ની જગ્યાએ મૂકી દો cos થીટા. હવે સ્ટુડન્ટ 0 થી પાઈ, 0 અહીંયા હોય π/2, અહીંયા હોય પાઈ, એટલે કે આ બે ચરણની વાત થઈ, પહેલા અને બીજા ચરણની વાત થઈ. જો પહેલા ચરણમાં તમારો જવાબ હોય તો એને લખાય થીટા, બીજા ચરણમાં જવાબ હોય તો લખાય પાઈ માઇનસ થીટા. પહેલા ચરણમાં થીટા, બીજા ચરણમાં પાઈ માઇનસ થીટા, પહેલા ચરણમાં થીટા, ચોથા ચરણમાં માઇનસ થીટા. આટલું તમારે યાદ રાખવું. તો અહીંયા લખાય પાઈ માઇનસ થીટા. હવે આ દાખલાની અંદર તો બધું ધન જ દેખાય છે. 1/√2 cos 1/√2 ક્યારે થાય? π/4 આગળ. અને cos 0 ક્યારે થાય? તો કે cos π/2 આગળ. બરાબર, cos 0 ક્યાં થાય? અહીંયા થાય ને. અહીંયા યામ શું હોય છે? 0,1. π/2 આગળ યામ હોય છે 0,1. 0 પહેલો યામ છે એ cosનો છે, એટલે cos π/2 is 0. ઓકે, હવે તમને લાગે છે કે અરે π/2 અહીંયા છે, અહીંયા π/4 છે, બરાબર. π/2 તો π/4 કરતાં મોટા હોય, પણ અહીંયા તો મને આવું દેખાય છે અસમતા, કે અહીંયા દેખાય છે cos π/4 ગ્રેટર દેખાય છે. તો આનું કારણ શું? તો કે cos છે એ પ્રથમ ચરણની અંદર ઘટે છે. 0 અહીંયા હોય છે યામ 1,0, 1 થી 0 થઈ જાય એટલે ઘટે છે, અને ઘટવાના કારણે આવું આપણને દેખાય છે. તો અહીંયા હું લખીશ થીટા લાઈઝ બિટવીન π/4 થી π/2, કેમ કે મારું આ ચરણની અંદર cos ઘટે છે, એટલે આપણે રીઝન લખશું. પ્રથમ ચરણમાં
પ્રથમ ચરણમાં કોસાઇન ઘટતું વિધેય છે અને ઘટતું વિધેય છે એના કારણે આ સમતા આપણને બદલાયેલી દેખાય છે. ઓકે, તો મને હવે આપણને ખબર પડી ગઈ કે અહીંયા તો 2 થીટા આવવાના છે, તો 2 વડે હું અહીંયા ગુણું તો આ થઈ જશે π/2 અને અહીંયા 2 વડે ગુણું તો પાઈ. બરાબર, અહીંયા 2 વડે ગુણીશ તો π/2, અહીંયા 2 વડે ગુણીશ તો આ થઈ જશે પાઈ. અને ઓબ્વિયસલી π/2 થી પાઈ એ કોસ ઇન્વર્સનો જે વિસ્તાર છે એની અંદર આવી જાય છે. ઓકે, તો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. y બરાબર કોસ ઇન્વર્સ 2x² - 1 બરાબર કોસ ઇન્વર્સ 2x². 2x², x ની જગ્યાએ મૂકીએ છીએ cos² θ -1 બરાબર કોસ ઇન્વર્સ cos 2θ. cos 2θ અને cos ઇન્વર્સ અને cos આપણે કેન્સલ કરીને ખાલી 2θ લખશું અને રીઝન લખશું. આને નંબર આપીએ 1 પરથી 2θ ક્યાં આવ્યું તો કે વિવૃત અંતરાલ π/2 થી પાઈ અને જે મારા કોનો ઉપગણ છે તો કે 0 થી પાઈ, જે કોસ ઇન્વર્સનો વિસ્તાર છે એનો ઉપગણ છે, એટલે તમે લખી શકો. અને તેથી તમારી પાસે y બરાબર 2 શું આવશે, થીટા શું હતો કોસ ઇન્વર્સ x. હવે વિકલન કરીએ બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ આપણે x ની સાપેક્ષે વિકલન કરતા dy/dx is equal to 2 અચળ બાર d/dx of cos inverse x. cos અને sin inverse x નું વિકલન લખીએ છીએ સેમ જ છે, પણ c cos માટે આપણે બાર ઋણ નિશાની લગાડીએ. ત્રણેય c માટે ઋણ નિશાની છે. c cos cot અને cosec ત્રણેયમાં નિશાની આવશે એ ઋણ લાગશે. બાકી જેનું વિકલન છે cos અને sin નું વિકલન બંને ઓપોઝિટ. ઓકે, sin ઇન્વર્સ x નું વિકલન છે એ 1/√1 - x² અને cos ઇન્વર્સ x નું વિકલન છે -1/√1 - x². એટલે જ્યાં જ્યાં આપણી પાસે c છે cos cosec કે cot, ત્યાં જ cot, એ બધામાં આપણે વિકલન આપણે કેવું લખવાના છીએ, ઋણ લખવાના છે. સો ઇટ ઇઝ 2 - 1/√1 - x². This is your dy/dx, and therefore your final answer is -2/√1 - x². આઈ હોપ કે સ્ટુડન્ટ તમને દાખલો સમજમાં આવી ગયો હશે. ન આવ્યો હોય તો સ્ટુડન્ટ અને કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને હું તમને દાખલો બીજી વાર ગણીને બતાવી દઉં. પ્લીઝ કોપી કરી લેશો દાખલાને. એક એક્સ્ટ્રા દાખલો આપો. ધારો કે તમારી પાસે સ્ટુડન્ટ આવો કઈ દાખલો હોય, y બરાબર એક્સ્ટ્રા સમ છે, y બરાબર sec ઇન્વર્સ 1 + x² upon 1 - x², where x lies between x ની લિમિટ તમને આપી છે એ 0 થી 1 ની વચ્ચે. હવે આ દાખલો છે સ્ટુડન્ટ સેક ઇન્વર્સ છે, તો એને તમે કોસ ઇન્વર્સમાં ફેરવી દો તો ચાલે. y બરાબર કોસ ઇન્વર્સ 1 - x² અને 1 + x².
હવે 1 માઇનસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર મારે લાવવાનો છે આન્સર કોસ, અંદર કોસ લાવવાનો છે. તો એવી કોસની કઈ ફોર્મ્યુલા છે કે જ્યાં તમારો આ પ્રકારનું દેખાય 1 માઇનસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર કઈ છે? cos 2 થીટા is 1 minus tan square theta upon 1 plus tan square theta. આ તમારી પાસે ફોર્મ્યુલા છે. cos 2 થીટા બરાબર 1 minus tan square theta upon 1 plus tan square theta. તો એ ફોર્મ્યુલા આપણે અહીંયા મૂકી દઈશું. સો મૂકશું x બરાબર tan theta. સો થીટા બરાબર tan inverse x અને બાય ડિફોલ્ટ થીટાનો જે tan ઇન્વર્સનો વિસ્તાર છે એ આપણે લખીએ છીએ વિવૃત અંતરાલમાં -π/2 થી +π/2. ઓકે, tan ઇન્વર્સની અંદર આપણે લખીએ છીએ -π/2 થી +π/2. ઓકે, પરંતુ હવે અહીંયા મને ખબર પડી ગઈ કે આ છે cos 2 થીટાની ફોર્મ્યુલા. તો x આપણને આપી દીધો છે 0 થી 1 ની વચ્ચે. x બરાબર શું છે? tan થીટા અને -π/2 થી +π/2 એટલે કે આપણે પ્રથમ અને ચતુર્થ ચરણમાં જવાનું છે. પહેલા ચરણમાં હોય તો થીટા અને ચતુર્થ ચરણમાં હોય તો -θ. આ રીતે લખાય. ઓકે, tan થીટા 1 એટલે ધન પોઝિટિવ છે એટલે પહેલા ચરણમાં, અને tan π/4 અને tan થીટા 0 ક્યારે થાય? ક્યાં થાય? આ જગ્યા પર થાય ને. કાલે આપણે ટેબલ 1 લખ્યું હતું. tan થીટા 0 ક્યાં થાય? tan 0 પર. sin 0 upon cos 0. sin 0 is 0 and cos 0 is 1. So તમારો tan cancel કરો. થીટા lies between 0 and π/4. તો 2 થીટા ક્યાં આવ્યો? 0 થી અહીંયા 2 વડે ગણો તો π/2. અને જો 0 થી π/2 એ -π/2 થી +π/2 ની વચ્ચે આવી જાય છે. એટલે હવે તમારો દાખલો સ્ટાર્ટ થયો. y બરાબર cos ઇન્વર્સ 1 minus x square upon 1 plus x square is equal to cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta is equal to cos inverse cos 2 theta. અને આ બંને આપણે ઉડાડી દેવાના છે. રીઝન લખવાના છે. બીકોઝ 1 પરથી 1 ની અંદર 2 થીટા ક્યાં આવ્યો? બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં 0 થી π/2. અને 0 થી π/2 છે એ કોનો ઉપગણ છે? તો કે માઇનસ વેટ આપણી પાસે શું આવ્યું? 2 થીટા 0 થી π/2. હવે મારે અહીંયા જોવાનો વિસ્તાર કોનો? કોસનો જોવાનો. સોરી, ટેનનો નહીં, કોસનો વિસ્તાર જોવાનો છે. કોસ ઇન્વર્સ બહારના વિધેયનો આપણે વિસ્તાર જોઈએ. જો અંદરનો વિધેય લઈએ તો એનો પ્રદેશ જોઈએ. તો કોસ ઇન્વર્સનો વિસ્તાર શું છે? 0 થી π. શું છે? 0 થી π. શું છે? 0 થી π. તો મારે અહીંયા આ જે જવાબ આવ્યો એ ક્લોઝ ઇન્ટરવલ 0 થી π માં આવી જાય છે. અને તેથી હું મૂકીશ y બરાબર 2 થીટા. તેથી y બરાબર 2 થીટા બરાબર tan ઇન્વર્સ x. અને હવે હું એનું વિકલન કરી દઈશ. dy/dx બરાબર 2 ને tan ઇન્વર્સ x નું વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર. અને તેથી તમારો આન્સર રેડી થઈ ગયો 2/1 પ્લસ x સ્ક્વેર. આ તમારો આન્સર. સ્ટુડન્ટ, દાખલો તમને સમજમાં આવ્યો હશે. આઈ હોપ કે સ્ટુડન્ટ તમને સમજમાં આવ્યા હશે દાખલા. ન સમજમાં આવ્યા હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ લખવાનું ભૂલતા નહીં, જેથી હું નેક્સ્ટ પીરિયડમાં સમજાવી દઈશ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા જે ફ્રેન્ડ્સ કે જેમને જરૂર છે તેમને તમે શેર કરશો.